જય પરશુરામ, હર હર મહાદેવ। કેમ અવાજ સંભળાતો નથી બ્રાહ્મણો આજે સવારે? ફરી એકવાર હર હર મહાદેવ, જય પરશુરામ। હિમાલય ખરી પડે, આખો હિમાલય ખરી પડે અને ગંગાના પાણી રોકાઈ જાય, પહાડો પર્વતો સપાટ થઈ જાય, રેતી દરિયો થઈ જાય અને દરિયા સાથે સમુદ્ર, ખારા પાણીના સમુદ્ર સાવ ખાડા થઈ જાય, પણ બ્રાહ્મણ કદી નમે નહીં, બ્રાહ્મણ કદી નમે નહીં, બ્રાહ્મણ કદી તૂટે નહીં, બ્રાહ્મણ કદી અસત્ય બોલે નહીં, બ્રાહ્મણ સત્યથી ડગે નહીં, એનું નામ બ્રાહ્મણ। અને એટલે જ કહું છું, આ જગતની અંદર બ્રાહ્મણોએ ખૂબ તપસ્યા કરી છે, બ્રાહ્મણોએ ખૂબ યોગદાન આપ્યું છે, બ્રાહ્મણોએ પોતાના જીવનના બલિદાન આપ્યા છે, બ્રાહ્મણે સંસ્કાર આપ્યા છે, બ્રાહ્મણે સમાજને માટે કામ કર્યું છે, ભૂખ્યો રહીને તરસ્યો રહીને જંગલના ફળ ફ્રૂટ ખાઈને, કંદમૂળ ખાઈને જીવન વિતાવ્યું છે આ બ્રાહ્મણ। અને બ્રાહ્મણ માટે કોઈએ દ્વેષ કરવો નહીં, બ્રાહ્મણ ક્યારેય કોઈનો દ્વેષ કરતો નથી। અને આવડી મોટી મેગા સમિટ મંચસ્થ સૌ મહાનુભાવો, આપ સૌને હું ધન્યવાદ આપું છું। છેલ્લે દિવસે આવ્યો છું, પરંતુ છેલ્લેથી પહેલે દિવસે આવ્યો છું, હું છેલ્લેથી પહેલે ગણું છું। મિત્રો, બ્રહ્મ સમાજ આવડો મોટો કાર્યક્રમ કરી શકે, આયોજન કરી શકે, એવા મારા અમિતભાઈ ને યજ્ઞેશભાઈ ને અને આખી ટીમને ખૂબ અભિનંદન આપું છું। જીવનની અંદર કરવા યોગ્ય જે છે એ આ યજ્ઞ છે, અને આ યજ્ઞની તપસ્યા તમને ફળી છે, આપણને સૌને ફળી છે। ગુજરાતભરમાંથી બ્રહ્મ સમાજના મિત્રો આવ્યા છે, અન્ય સમાજના મિત્રો આવ્યા છે, જેમણે આપણને ટેકો